વડગામ તાલુકાના કાલેડા જિલ્લા પંચાયત સીટના પાંચડા, ચિત્રોડા, સિસરાણા વગેરે ગામમાં બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત ગ્રામ્યના લોકોને પત્રિકા વિતરણ કરવામાં આવી અને આદરણીય ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરજીના કાર્યો જન સુધી પહોંચવા માટે ભાજપના અગ્રણી કાર્યકર્તા દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા અને ખાટલા બેઠકો અને ડોર ટુ ડોર ફરી ભારતીય બંધારણ ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરના આ રાષ્ટ્ર માટે કરેલ કાર્યો અને ભાજપા સરકારે બાબા સાહેબ આંબેડકરને આપેલ બહુમાનથી લોકોને અવગત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત ભારત સરકારના પશ્ચિમ વિભાગના રેલવે મંત્રાલય ડાયરેક્ટર શ્રી બાલકૃષ્ણ જીરાલા, ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી મુકેશભાઈ દરજી, વડગામ તાલુકા ભાજપ યુવા મોરચા મહામંત્રી શ્રી સેધાજી ઠાકોર, શ્રી અભિરાજભાઈ પટેલ, શ્રી પ્રદીપભાઈ કટારિયા, દુલાજી ઠાકોર, શ્રી વશરામભાઈ વણકર, શ્રી પ્રવીણસિંહ બારડ, શ્રી દિનેશભાઈ પરમાર, શ્રી દુધાભાઈ પરમાર, શ્રી સોમાજી ઠાકોર, શ્રી પ્રદીપભાઈ સોલંકી, શ્રી ચેલાજી ઠાકોર વગેરે આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ મોહનભાઈ પરમાર। અભિયાન નિમિત્તે પહોંચડા ગામે કારેડા જિલ્લા પંચાયત સીટમાં અનુસૂચિત જાતિ મોરચો અને યુવા મોરચા દ્વારા ભારતના પૂરો નાયક ખરીદી લેજો।